सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमो श्रीमद्भागवत भगवान की जय। आથી અમારે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સોઢા પરિવારના સર્વ પિતૃ મોક્ષ અર્થે શ્રીમદ્ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે તારીખ 14/9/2025 અને રવિવારે બપોરના 8 કલાકે હરિશ્ચંદ્રસિંહ રઘુપત સોઢા રાજધાની આવેલ ત્યાંથી ઓછી યાત્રા બપોરે 8 કલાકે નીકળશે અને આ વાણી નિર્ભય સોસાયટીમાં સતીશ સમાજના ભુવન પર વાજતે ગાજતે અહીં આવશે અને ત્યારબાદ કથાનું સંગીતમય રસપાન કરાવવાનું આ કાંડા ભગતને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે, આદેશ થયેલો છે। તારીખ 14/9/2000ના રોજ બપોરે 3:30 કથા ચાલુ થશે। તારીખ 15/9/2025 થી બપોરે 2 કલાકથી 7 કલાક સુધી કથા ચાલશે। રવિવારે શ્રદ્ધા આનંદ ગરબા મંડળનો રાત્રિના 9:30 કલાકે આનંદના ગરબા થશે અને રોજ અલગ અલગ પ્રોગ્રામો થશે। 19 તારીખ અને શુક્રવારે કચ્છના ચારણ દેવી કન્યાઓ દ્વારા આનંદના ગરબા અને બીજા માતાજીના પૌરાણિક ગરબા કરવામાં આવશે અને તારીખ 20/9/2025ના રોજ રાત્રે 8 કલાકે આનંદના ગરબાની 12 કલાકની અખંડ ધૂન ચાલુ થશે। અખંડ દીપનું પ્રાગટ્ય અંધારિયાવાડના માતાજી મા સ્વરૂપથી દીપ પ્રાગટ્ય થશે અને આખા ગુજરાતમાંથી અમદાવાદ, સુરેન્દ્રનગર અને ગોંડલ, ભાવનગર અને ભાવનગરના આસપાસના ભંડારિયા જેવા અલગ અલગ ગામોમાંથી આનંદના ગરબાના મંડળો આવશે અને આખી રાત આનંદના ગરબાનું જાગરણ કરવામાં આવશે। તો દરેક ભાવિક ભક્તજનોને સોઢા પરિવાર તરફથી આ ધાર્મિક આયોજનનો લાભ લેવા અમારું નમ્ર વિનંતી છે અને ભાવભર્યું નિમંત્રણ છે। શ્રીમદ્ ભાગવત ભગવાન કી જય। ઓમ